ત્યારે ગુજરાતમાં દરિયાઈ માર્ગમાં સઘન સુરક્ષા વધારી દેવામાં આવી છે। વલસાડમાં મરીન ટાસ્ક ફોર્સે વિશેષ અભિયાન હાથ ધર્યું। દરિયાકાંઠાના વિસ્તારમાં ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કર્યું। માછીમારોને પણ ખાસ એલર્ટ કરવામાં આવ્યા। દરિયામાં શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે। કિનારા પર કોઈ પણ શંકાસ્પદ વસ્તુ દેખાય તો પોલીસનો સંપર્ક કરવો। દિલ્હી ખાતે જે બ્લાસ્ટની ઘટના બની હતી તેને લઈને જે ગુજરાતને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે। ત્યારે જો વાત કરીએ વલસાડ જિલ્લાની, વલસાડ જિલ્લા ખાતે જે મરીન ટાસ્ક ફોર્સ છે, મરીન ટાસ્ક ફોર્સ દ્વારા જે જિલ્લાનો જે 7 કિલોમીટરથી વધુ જે લાંબો દરિયા કિનારો છે ત્યાં આગળ તપાસ હાથ ધરવામાં આવી છે। દરિયા કિનારે રહેતા જે તમામ લોકો છે તેઓને સાવચેત રહેવા માટેના સૂચનો કર્યા છે। કોઈ પણ સંદિગ્ધ વસ્તુ કરતા કોઈ પણ સંદિગ્ધ બોટ દેખાય તો તાત્કાલિક જે મરીન ટાસ્ક ફોર્સ તથા જે નજીકના પોલીસ સ્ટેશન છે તેને જાણ કરવા માટે સૂચનો કરવામાં આવ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો અહીં આગળ જે લંગારવામાં આવેલી તમામ બોટો છે, તમામ બોટોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે રીતે દિલ્હી ખાતે બ્લાસ્ટની ઘટના બની છે તેને લઈને જે સમગ્ર ગુજરાત હાલ તો હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યું છે, જેને લઈને કોઈ પણ સુરક્ષામાં ચૂક ન રહી જાય અને કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ કરતા કોઈ પણ સંદિગ્ધ વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે તે માટે ગુજરાત પોલીસ સમગ્રપણે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। સાથે જે મરીન ટાસ્ક ફોર્સ છે તેમના દ્વારા પણ જે જિલ્લાનો જે 7 કિલોમીટરથી જે વધુનો દરિયા કિનારો છે ત્યાં આગળ તપાસ હાથ ધરવામાં આવી છે અને જે તમામ જે માછીમારો છે, દરિયામાં જતા જે માછીમારો છે તેઓને દરિયાના અંદર કંઈ પણ સંદિગ્ધ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન તથા જે મરીન ટાસ્ક ફોર્સ છે તેમને જાણ કરવા માટેના સૂચનો કરવામાં આવ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લા ખાતે કોસ્ટગાર્ડ દ્વારા પણ જે સતત દરિયાના અંદર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। દરિયાના અંદરની જે તમામ ગતિવિધિઓ છે તેના ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે અને તેને લઈને જે દિલ્હી ખાતે બ્લાસ્ટ થયો છે તેને લઈને જે સમગ્ર ગુજરાતભરની જે પોલીસ છે તે હાલ તો હાઈ એલર્ટ પર જોવા મળી રહી છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।